માંડવીમાં ગંદકીના ગંજ, ઝાડા ઉલટીના કેસથી હોસ્પિટલ્સ ઉભરાઈ, તંત્ર ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી। આ અઠવાડિયામાં 66 જેટલા ફૂડ પોઈઝનના કેસ નોંધાયા છે અને ગટર મિશ્રિત પાણી અને ખાદ્ય ખોરાકીને કારણે માંડવી શહેરમાં પાણીજન્ય રોગનું પ્રમાણ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરમાં અનેક વિસ્તારોમાં શુદ્ધ પાણી પીવા માટે ન મળતા આ રોગચાળો ફેલાયો છે। શહેરમાં કેટલા વિસ્તારોમાં માંડવી નગરપાલિકાની બેદરકારીને કારણે ગટર મિશ્રિત પાણી સપ્લાય થઈ રહ્યું છે। અમને બહુ તકલીફ છે। આ ગટરના પાણીને બધું મિક્સ થાય છે, એનાથી બીમાર છે। અમારે કોઈ પૂછા કરવા નથી આવતું। નગરપાલિકામાં જાણ થઈ તો કે છે ઓને કહો ને, કે છે ઓને કહો, અમારે ક્યાં જાવ? કોઈ દાદ દેતોય નથી। અમે 4 દિવસ થયા। અમે કેટલા પૈસા ગરીબ માણસ છીએ, અમારે કોઈ કમાનાર નથી। મારા 2 દીકરા એમને બેઠા છે। અમારો કેમ નગરપાલિકા હાથ નથી ચાલતી? સાવકાર સારું છે ને ગરીબ સારું નથી? ગવર્મેન્ટ તો બધાની છે। માંડવી શહેર અને તાલુકામાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાવાને લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સરી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અત્યારથી જ હોસ્પિટલ્સમાં ઝાડા ઉલટીના દર્દીઓની લાંબી લાઈન જોઈ શકાય છે। પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ કરેલા આક્ષેપ મુજબ માંડવીમાં ક્યાંય પણ નીકળો ચારે બાજુ કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે। ગંદકીને લીધે માખી મચ્છરનો ઉપદ્રવ હદ વટાવી ગયો છે। મચ્છરના ત્રાસથી રહીશો કંટાળ્યા છે। પાલિકા નિરાંત કરીને બેઠી હોવાની સ્થિતિ વધુ વણસે અને ભયંકર રોગચાળો શહેરને બરડો લઈ લે તે પહેલા જિલ્લા કલેક્ટરે કડક પગલાં ભરવા જોઈએ તેવી પણ પૂર્વ ધારાસભ્યએ માંગણી કરી હતી। तकलीफ झला बोलती हूँ घर जा 6 जना छोकरा पोतरा पोतरी आऊँ 4 डी थे डाले कमाए पानी जी तकलीफ है। पानी में मिस्टेक थी है, कुछ नेरेला तैयार नहीं चेक कर आया से अगले दिन जो पानी चेक न कया आज जो ताजो पानी है ये चेक कर एनी में रांध हुई इन्हीं के नगरपालिका वाला के पूछा कर हाँ आया हुआ पण ये नेरी नाले वञा तकी कई नता असन पुछा नता कई सवार तो घाट लईन तो एकड़ी वारे बाटला चढ़िया पाछवा रात तो चढ़ा तकलीफ थी पेट में आज जाती 5 मिनिट सना वञणो पे तो छता पण रात तो चढ़ाई हाणे बाटला सारवार पण एतरी असांजी पुछा नता कई। डॉक्टर निरंजन बिरावल लगभग तारीख 12/6 थी આપણે ત્યાં આપણી હોસ્પિટલમાં શરૂઆતમાં 2-4 અને એ પછી 10થી 15ની રોજની એવરેજ સરેરાશ દર્દીઓ ઓપીડીમાં અને ઇન્ડોરમાં ઝાડા ઉલટીના સંદર્ભમાં દાખલ થયેલા છે। એટલે આજે લગભગ 4 થી 5 દિવસની અંદર આપણે 70 દર્દીઓ ઓપીડી અને ઇન્ડોર એ રીતે સારવાર લઈ ચૂક્યા છે। સામાન્ય રીતે એવું છે કે આરોગ્યની 2 ડિવિઝન હોય છે, એમાં જાહેર આરોગ્ય એક ડિવિઝન હોય છે અને અમારું જે ડિવિઝન છે મેડિકલ સર્વિસીસ તબીબી સેવાઓ ડિવિઝન છે। અને એ ડિવિઝન એ કામ કરે છે કે જે દર્દીઓ આવે એની સારવાર એમને કરવાની થાય। અને જે આપે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે ભાઈ આમાં કારણ શું હોઈ શકે, તો એ કારણ તપાસવા માટે આપણી માંડવી શહેર નગરપાલિકા પણ પ્રયત્ન કરી શકે છે। તદુપરાંત અમારું જે તાલુકા હેલ્થ ઓફિસ અહીંયા માંડવી ખાતે જ છે, જે જાહેર આરોગ્યની કામગીરી સંભાળતી હોય છે, એ પણ ફૂડ સેમ્પલિંગ છે, વોટર સેમ્પલિંગ છે અને સર્વેલન્સ અને સર્વેની કામગીરી કરી શકે છે।